નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. આજ રોજ ભરૂચમાં મહાશિવરાત્રિના પાવન અવસરે નીલકંઠેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મંદિર અને દશાશ્વમેઘ ઘાટ ખાતે મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને અભિષેક કરીને ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિના મહાપર્વ પર વહેલી સવારથી શિવ ભક્તોની કતારો લાગી હતી. નીલકંઠેશ્વરનું મંદિરનું પરિસર જાણે શિવમય બની ગયું હતું અને ભોલેનાથના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારે બીજી તરફ ભરૂચના ઐતિહાસિક અને પૌરાણિક ઘાટ એવા દશાશ્વમેઘ ઘાટ પર શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શિવ ભક્તો દ્વારા શિવલિંગની પૂજા અર્ચના કરીને બીલીપત્ર તેમજ અભિષેક અને મહામૃત્યુંજયના મંત્રોનો જાપ કરી સમગ્ર ઘાટ ભક્તિમય બની ગયો હતો. તો બીજી તરફ મક્તમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મંદિર ખાતે શિવરાત્રિના મહાપર્વને ધ્યાનમાં રાખીને બંગાળના કારીગરો દ્વારા સુંદર શિવલીલાના આકર્ષક કૃતિઓ બનાવીને શિવભક્તો માટે દર્શન કરવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ઓમકારેશ્વર મંદિર ખાતે શિવલિંગની અલૌકિક કૃતિઓ જોઈને શિવભક્તો મંત્રમુગ્ધ થયા હતા. સાથે જ ભરૂચના તમામ શિવાલયો ભોલેનાથના બમ બમ ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ओम नमः शिवाय। स्वामी ज्योतिर्तीर्थ ओंकारेश्वर महादेव भरूचना मक्तमपुर मुकामे आज रोज शिवरात्रि निमित्ते અહીં આયોજન કરવામાં આવેલું છે. ભગવાન શિવની આરાધનામાં સર્વે ભરૂચની જનતાને પધારવા આમંત્રણ છે. આ મંદિર ઘણા વર્ષોથી એક ગુપ્તવાસે હતું, કોઈ ભરૂચના કોઈને ખબર નથી અને અહીંના ટ્રસ્ટીઓના આગમન બાદ આનું જે પુનરુત્થાન થયેલું છે અને એ ઉત્થાનની અંદર ભગવાનના દર્શન માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ. અહીંયા 4 પ્રહરની પૂજા કરવામાં આવશે. દરેક પ્રહર 4 પ્રહર દીઠ દરેક ભાવિક ભક્તો અહીંયા પૂજા કરવાના છે અને પૂજા થયા બાદ એમને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે. સર્વે ભાવિક જનતાઓને અહીંયા ભરૂચ સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ નિમિત્ત જે સ્વામી આપ જોતા હશો કે પાછળ સ્વામીજીનું એ છે, એમની આરાધનાથી એમના સંકલ્પથી ભગવાનનું નિર્માણ થયેલું છે. આ સંકુલનું નિર્માણ થયું છે અને એના જીર્ણોદ્ધાર માટે બી અમે આપને સર્વેને ભરૂચની જનતાને એક આહવાન નિવેદન કરીએ છીએ કે આપ પણ આમાં પધારી અને યોગ્ય દાન આપો એવી અમારી ઈચ્છા છે. આનું એક ઉત્થાન થાય. ભરૂચમાં એક સ્વયંભૂ ભગવાનનું સ્થાન છે. એ ભગવાનના સ્થાનને સ્વયં રૂપે આપણે આવી અને પૂજાનો લાભ લઈ, દર્શનનો લાભ લઈ એવી અમારી ઈચ્છા છે. હરિઓમ નમઃ હર હર મહાદેવ. ધર્મપ્રેમી ભરૂચની જનતાને કુંભ ગ્રુપ તરફથી આજ મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા. અને દશાશ્વમેઘ ઘાટ પર આજે 9મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે મા નર્મદા સાનિધ્યમાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે અને સાથે સાથે ઉજ્જૈનના મહાકાલ બી બિરાજમાન છે. તો ભરૂચની ધર્મપ્રેમી જનતાને આજે મહાકાલને દર્શન કરવા માટે પધારવા વિનંતી. અને સાથે સાથે મહાપ્રસાદીમાં ખીર, બટાકાની ફરાળી સબ્જી અને ભાંગની મહાપ્રસાદી રાખેલ છે. નિઃશુલ્ક અમે રુદ્રાક્ષના અને હાથમાં પહેરવાના કલાવા દોરા રાખેલા છે. 12 વાગે મહાઆરતી રાખેલી છે અને સાંજે 6 કલાકથી 4 પ્રહરની પૂજા શરૂ થશે. તો ભરૂચની જનતાને આહવાન છે કે દશાશ્વમેઘ ઘાટ પર આવો, મા નર્મદાના દર્શન કરો, સાથે સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવો. કુંભ ગ્રુપના હર હર મહાદેવ. જય શ્રી રામ. અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પરથી અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે 2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં સંતાડીને લઈ જવાતો ₹2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી આશરે 33,000 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આરોપીઓએ દારૂને ચોખાની અંદાજે 350 બોરીઓ વચ્ચે કુશળતાપૂર્વક છુપાવ્યો હતો, જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય. પોલીસે કાર્યવાહી દરમિયાન ગ્રામ્ય પોલીસને રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જયરામ મેઘવાલ તથા ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી છે. પોલીસે ટ્રક, ચોખાની બોરીઓ તથા દારૂ સહિત કુલ 2 કરોડ 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે હરિયાણા બોર્ડર પરથી દારૂ ભરાવનાર ટ્રક માલિક તેમજ દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરાઈ દિલ્હી, આગ્રા, પલવર માર્ગે મહારાષ્ટ્ર થઈ
ગુજરાતમાં પ્રવેશી વાસદ ટોલનાકા સુધી પહોંચવાનો હતો. પોલીસથી બચવા આરોપીઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો માર્ગ પસંદ કર્યો હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાલે રાત્રે 14/2/2026ના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી કુશલ ઓઝાને મળેલ બાતમી આધારે અમારા અંકલેશ્વર તાલુકા પોસ્ટેના પીઆઈ સાહેબની ટીમ ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પુનગાંવ ઓવરબ્રિજ ઉપર એક રાજસ્થાન પાસિંગની ગાડી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ 33,636 બોટલો જેની મુદ્દામાલની કિંમત 2 કરોડ 6 લાખ રૂપિયા થાય છે. આને પ્રોહિત મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી નંબર 1 જેસારામ જે છે આ રાજસ્થાનના વતની છે. આરોપી નંબર 2 મુકેશ કુમાર જે પણ રાજસ્થાનના વતની છે. આમાં જે IMFL છે આ ભેજવાના ઇસમ જો છે આની ઓળખ પ્રકાશ શર્મા નામથી થઈ છે. આ હાલમાં અમારા વોન્ટેડ લિસ્ટમાં છે. આની તપાસ ઉડાણપૂર્વક ચાલી રહી છે. આગે કંઈ તપાસમાં કંઈ આવશે તો તમને જાણ કરવામાં આવશે. આ જે છે ટ્રકમાં જે દારૂના સિવાય જે બીજો મુદ્દામાલ હતો આમાં ચાવળની કટ્ટીઓ હતી અને જે ઈબે બિલ કે બિલ્ટી જે હતી આ પણ જે ચાવળોની રાઈસની હતી. તો આ રાઈસના આડમાં એ લોકો દારૂનો સપ્લાય કરતા હતા અને આમાં અત્યારે તપાસ ચાલે છે. કોઈ ગેંગ જેવો અત્યારે અમારે ચોક્કસ તરીકે કહી નહીં શકતા કે કોઈ ગેંગ સંકળાયેલ હતી કે આ મુદ્દામાલ મોટા તौर पे જે અમારી તપાસમાં જાણવા મળેલ છે આ હરિયાણાથી લઈને આવતા હતા અને ક્યાં જવાનો હતો આની તપાસ અત્યારે ચાલુ છે. દહેજ ખાતે આવેલી સુપરફોર્મ કેમિસ્ટ્રી લિમિટેડ કંપની દ્વારા કડોદરા ગામે આદિવાસી પરિવારોને 5 જેટલા લો કોસ્ટ આવાસ બનાવીને સોંપવામાં આવ્યા હતા. દહેજ ખાતે આવેલી સુપરફોર્મ કેમિસ્ટ્રી લિમિટેડ દ્વારા પોતાની અવિરત CSR પ્રતિબદ્ધતાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામમાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે 5 નવા લો કોસ્ટ આવાસનું નિર્માણ કરીને લાભાર્થી પરિવારોને હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. કંપનીએ અગાઉ પણ આ જ ગામમાં 5 આવાસોનું નિર્માણ કરીને કુલ 10 પરિવારોને સુરક્ષિત અને સન્માનજનક રહેઠાણ ઉપલબ્ધ કરાવ્યું છે, જે ગ્રામ વિકાસ તરફ એક મહત્વનું પગલું માનવામાં આવે છે. આ આવાસોમાં શૌચાલય, બાથરૂમ જેવી આવશ્યક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્વચ્છતા અને આરોગ્ય માટે લાભદાયી સાબિત થશે. ગ્રામ પંચાયતની વિનંતી તથા બેઝલાઇન સર્વેના આધારે આયોજનબદ્ધ રીતે અમલમાં મૂકવામાં આવેલ આ પ્રોજેક્ટ કંપની અને સ્થાનિક સમુદાય વચ્ચેના સકારાત્મક સહયોગનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સરપંચ શ્રી યોગેશ ગોહિલ તથા ગ્રામજનો દ્વારા સુપરફોર્મ કેમિસ્ટ્રી લિમિટેડના સમાજહિત અને ગ્રામ વિકાસ પ્રત્યેના સતત પ્રયાસોની પ્રશંસા કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ નિર્મિત આવાસોનું હેન્ડઓવર કંપનીના CSR રિપ્રેઝેન્ટેટિવ તેમજ ગામના સરપંચ યોગેશસિંહ ગોહિલ તથા અન્ય ગ્રામ પંચાયતના સદસ્યોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. મારું નામ વનિતાબેન વેચનભાઈ વસાવા. મારા ગામનું નામ કડોદરા. મારા પપ્પા સૂતક મજૂરી કરે છે. મારું ઘર પહેલાં કાચું હતું અને કંપની તરફથી બંધાવવામાં આવ્યું હતું અને બાથરૂમ અને સંડાસની સુવિધા કરી હતી. કંપની તરફથી ખૂબ વધારે. જય હિન્દ, જય ભારત. હું કડોદરા સરપંચ યોગેશસિંહ ગોહિલ. આજરોજ અમે જે કંઈ 5 મકાનો UPL કંપની એટલે સુપરફોર્મ કંપનીએ જે લાભાર્થીઓને બનાવીને આપ્યા છે એ માટે દરેક લાભાર્થી વતી અને કડોદરા વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવા ફરીવાર પણ આવા કાર્યો કરી જરૂરિયાતમંદને ફરીવાર પણ મકાનો મળે એવી કંપની પાસે આશા રાખું છું. અને કડોદરા ગ્રામ પંચાયત અને કડોદરા ગામ વતી હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કંપનીનો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરના કરાવેલ ગામમાં નશાખોરનો આતંક, જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનાર લોકો સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામમાં છેલ્લા કેટલાક સમયથી નશાની હાલતમાં ફરતા અસામાજિક તત્વોનો ત્રાસ વધતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગામની જાહેર સુવિધાઓનો વારંવાર નિશાન બનાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મળતી માહિતી અનુસાર
અગાઉ ગામમાં લગાવવામાં આવેલી ફોક્સ લાઇટો તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલ રાત્રિના સમયે ફરી એકવાર નશાખોર તત્વોએ ગામના લોકો માટે મૂકવામાં આવેલ બેસવાની બેન્ચો તોડી નાખી હતી. આ બનાવના પગલે ગ્રામજનોમાં અસંતોષ વ્યાપી ગયો છે. ઘટનાને લઈને ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગામની સુવિધા અને વિકાસ માટે પંચાયત દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓને વારંવાર નુકસાન પહોંચાડવામાં આવે છે. આવા તત્વો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને તેમને યોગ્ય સબક શીખવાડવો જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હરકત કરવાની હિંમત ન કરે. ગ્રામજનો દ્વારા પોલીસ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ લોકો નશામાં પીને વારંવાર હેરાનગતિ કરે છે. એકવાર આ ફોકસ પર એ કર્યું હતું, પછી અત્યારે આ ખુરશીઓ તોડશે. એ માથાભાર માણસો એવો છે કે એમના મા બાપનું બી સાંભળતા નહીં. ફરિયાણાના ભાઈબંધ છે, જોવાના છે, એ સમજાવે તો એ સમજતા નથી. તો મારું તો એક જ માનવું છે કે આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ માણસોને કાયદેસરની કાર્યવાહી કરીને શિક્ષા મળવી જોઈએ. આપ જોઈ શકો છો કે આપણે દારૂડિયાઓના આતંક જેઓએ આ બધી ખુરશી તોડી નાખેલી છે. 4 ખુરશી હતી જે 4 તોડી નાખેલી છે. તે વિશાલ ગોપાલ વસાવા અને સંજય સુનિલ વસાવા એ 2 ટાહિટ વ્યક્તિ છે. તેઓએ તોડી નાખેલી છે ને રાતના આતંક મચાવેલો છે કે આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. અને અત્યારે આજે આ ખુરશી તોડી નાખી, ભવિષ્યમાં કોઈને જાનહાનિ કરે એમ છે. એ દારૂ પીધેલી હાલતમાં કાયમ રહે છે અને લોકોની સાથે ગુંડાગીરી કરે છે. આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આવા વ્યક્તિઓને જાહેરમાં એમને વડઘોડો કરે એ આપની સાથે અમારી માંગણી છે. આમોદના કેરવાડા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના કેરવાડા બુવા ગામ વચ્ચે માર્ગ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઇટોલા ગામના વતની 62 વર્ષીય અબ્બાસ રહીમ જાદવ મોટરસાયકલ લઈને કેરવાડાથી પોતાના ગામ ઇટોલા તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ સમય દરમિયાન માર્ગ ઉપર જઈ રહ્યા હતા તે સમયે એક ટ્રક તેમની બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સવાર અબ્બાસભાઈને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં માર્ગ પર પટકાયા હતા. અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિક લોકોને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ માનવતા દાખવી ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને તુરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે કમનસીબે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અબ્બાસભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે પાનોલી ખાતે કાળી માતા શિવ મંદિર ખાતે પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાશિવરાત્રિના પાવન અવસરે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલી સ્થિત કાળી માતા શિવ મંદિર ખાતે સવારે 7 થી 2 વાગ્યા સુધી પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ભક્તિભાવ અને સેવાભાવના સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ભક્તોના ઉપવાસને ધ્યાનમાં રાખીને અંદાજિત 6 થી 7 હજાર ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2017થી સેવા સમાજ કલ્યાણમાં કાર્યરત શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા સભ્યો અને સેવકો ઉપસ્થિત રહી સેવા પૂરી પાડી હતી. મોટી સંખ્યામાં ભક્તજનોને પ્રસાદ ગ્રહણ કરીને કાર્યક્રમની પ્રશંસા કરી હતી. ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા સામાજિક અને ધાર્મિક સેવાના કાર્યક્રમો સતત કરવામાં આવશે. આજરોજ શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ અંકલેશ્વર દ્વારા પાનોલી ખાતે આવેલ બાકરોલ કાલી શિવ મંદિર ખાતે શિવ મંદિરના રૂપે અને આજે શિવરાત્રિ હોય એના લીધે શિવ ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસાદ વિતરણ કાર્યક્રમમાં અંદાજે 5 થી 7 હજાર પબ્લિક માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને સનાતન ગ્રુપ આગળ પણ સેવા કાર્ય કરતા રહેશે. આવા શુભકામનાઓ સાથે આપ સૌને શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. પાનોલી પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી ચોરાયેલી રિક્ષા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પાનોલી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 9/2/2026ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા ચોરી અંગેનો ગુનો નોંધાયો હતો.
તેની તપાસ દરમિયાન પાનોલી પોલીસને મળેલી બાતમીના આધારે ખરોડ બ્રિજ પાસેથી કાળા કલરની રિક્ષા લઈને એક ઈસમ આવતા તેની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન રિક્ષા ચલાવનાર આરોપીએ રિક્ષા સંજાલી ખાતે ભરાતી સોમવારી બજારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રિક્ષા ચોરી કરનાર આરોપી સુનિલ વસાવે રહે સુરતની અટકાયત કરીને રિક્ષા ચોરી અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ખાતે V-Square ન્યુરોસ્પાઇન અને પેન ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આરોગ્ય સેવાઓને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. અંકલેશ્વરના જીઆઈડીસી સ્ટેશન નજીક ઓમકાર 2ની સામે સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જાણીતા ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ દ્વારા V-Square ન્યુરો સ્પાઇન અને પેન ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉક્ટર જયપાલસિંહ ગોહિલના સ્નેહી સંબંધીઓ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં ઉદ્ઘાટન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. શુભ ક્ષણે રિબિન કાપી ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા ડૉક્ટરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પરંપરાગત રીતે મીઠાઈ વિતરણ કરીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડૉક્ટર જયપાલસિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અમારો મુખ્ય હેતુ દર્દીઓને વ્યાપક, કરુણાપૂર્ણ અને સસ્તી આરોગ્ય સેવા પ્રદાન કરવાનો છે. ન્યુરોસ્પાઇન અને પેઇન સંબંધિત તમામ સમસ્યાઓ માટે અદ્યતન નિદાન અને સારવાર અહીં ઉપલબ્ધ રહેશે. V-Square ન્યુરો સ્પાઇન પેન ક્લિનિક દ્વારા અંકલેશ્વર અને આસપાસના વિસ્તારના લોકોને હવે વિશેષજ્ઞ ન્યુરોલોજીસ્ટ અને સ્પાઇન સારવાર માટે મોટા શહેરોમાં જવાની જરૂર રહે નહીં. આ ક્લિનિક વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને ગુણવત્તાસભર બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. નમસ્તે દોસ્તો, હું ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ, ન્યુરો સર્જન અને સ્પાઇન સર્જન અંકલેશ્વર. આજે આપણે અંકલેશ્વર ખાતે ન્યુરો અને સ્પાઇનનું સેન્ટરનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ શુભ દિવસે શિવરાત્રિના, અને એમનું ફૂલ્લી ફંક્શન 1લી તારીખથી આપણે ઓપીડીને બધું સ્ટાર્ટ કરીશું. તો જરૂરતમંદ લોકોને ખાસ મુલાકાત લેવા વિનંતી છે. અસ્તુ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગુરુ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.